હેલો મિત્રો, જય દ્વારકાધીશ. આપણે મળ્યો છે ઓર્ડર ડાંગનો. અહીંયા સુરતની બાજુમાં કિમ છે, કિમથી મહેસાણા માટે. તો હું પ્રજેશભાઈ, મહેબૂબભાઈ, મોહન કાકા અમે બે ગાડી લઈ અને નીકળી ગયા. તો હવે જાશું આપણે ડાંગ ભરવા. અહીંયા મસ્ત લીલગરીની ખેતી થાય છે. લીલગરીના ઝાડ છે બે બાજુ, મસ્ત જોરદાર હરિયાળી છે. આપણે નીકળીએ હવે ડાંગ ભરવા જઈએ, ગાડી લગાડીએ ત્યાં. હજી તો આપણે લોકેશન ગોતીએ છે. તો મિત્રો આખરે આપણે આવી ગયા છીએ અહીંયા લોકેશન ઉપર. અહીંયા આપણી ગાડી લોડ થવાની ચાલુ થઈ ગઈ. અહીંયા આપણી છે સામેની સાઈડ રોડની ઓલી બાજુ મહેબૂબભાઈની ગાડી છે, લોડ થાય. તો આપણી ગાડીને હવે ઢાંકી લઈએ, તાલપત્રીને નાડા બાંધી દઈએ. પછી મોહન કાકાની ગાડીને બાંધી દઈએ નાડા તાલપત્રી. જો મોહન કાકા ચડી ગયા ગાડીમાંથી ને મહેબૂબભાઈ મસ્ત ડિઝાઇન પાડે છે ગાડીમાં. કાકા ત્યાં ભૂખા નાખે રાયડું ક્યારના. તો આપણે આવી ગયા છે હોટલ લીરબાઈ કૃપા પોરબંદરવાળાની. અહીંયા મસ્ત હવે જમી લેશું, પછી ધીમે ધીમે નીકળશું. તો અહીંયા ગાડી પાર્ક કરી અને આપણે હાથ પગ ધોઈને જમી લઈએ. તો આપણે હવે આવી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર. અહીંયા જો મોહન કાકાના ફોટા પાડી અને રાખીએ એક્સપ્રેસ ઉપર. ટાયરને ગરમ થઈ ગયા હતા તો રાખીએ. મહેબૂબભાઈને ફોટા પાડવા હતા અને મસ્ત ગાડી હણગાઈ હતી. અહીંયા રાખીને અમે રોડની સાઈડમાં બધા બેસી ગયા. મસ્ત જમાવી, અડધી કલાક બેસ્યા હતા તો ગાડી એ ઠરી જાય. હવે પછી મારી મોહન કાકાની ડ્યુટી છે સવાર સુધી. તો હવે પડી ગઈ સવાર, આખી રાત મેન મોહન કાકાએ હાંકી. અને હવે જો પ્રજેશભાઈ બેસી ગયા છે. આપણે આવી ગયા અમદાવાદ. અહીંયા હવે ક્યાંક ચા પાણી પીવા રાખશું. અહીંયા તો આપણે આવી ગયા હોટલે. અહીંયા ફ્રેશ થઈએ, હાથ પગ ધોઈએ, ચા પાણી પીએ, નાસ્તો કરીએ અને પછી જ્યાં ગાડી ખાલી કરવાની છે એ કંપની ગોતશું. તો ગાડી અહીંયા રાખી દે, હાથ પગ ધોઈ લે. તો અમે ગાડી ખાલી કરવા લગાડી છે. મોહન કાકા ને સૂતા છે તો અમે આવ્યા નાસ્તો કરવા. આજુબાજુમાં જોઈ આવીએ શું છે. તો ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણે જાય છે હોટલે. ત્યાં આપણે રાખી ગાડી અને આખી રાત આરામ કરવાનો છે. સવારે ભરવાની છે. અમે ને કાકા નીકળી ગયા. અહીંયા આવી અને આપણે ગાડી પાર્ક કરી અને બેસી ગયા જમવા. મોહન કાકાને જો નહીં તો એને થઈ ગયા તૈયાર. જો મોહન કાકાનો સીન એમ આવે છે, જો જોયું. તો સવાર પડી ગઈ ને આપણે આવી ગયા ગાડી ભરવા. આપણે જવાનું છે હળવદ. અહીંયાથી પાવડર ભરીને એમરજન્સી માલ છે, તાત્કાલિક ખાલી કરવાનો છે. એટલે આપણે ક્યાંય મૂત્ર વિસર્જન કરવા ઊભવાનું નથી. તો આપણે ગાડી લોડ થાય ત્યાં સુધી નાસ્તો પાણી કરી લઈએ. પછી તો ક્યાંય રસ્તામાં ઊભશે નહીં આજે ગાડી. જો અહીંયા મસ્ત 4 રસ્તે આવી ગયા આપણે નાસ્તો કરવા. આપણે આવ્યા હતા કુંભણિયા ખાવા, પણ આ લોકોએ આપણે અવરા દાબી દીધા. જો કુંભણિયામાં કઢી નાખીને ખવડાવી દીધું. અને શું હોય, જે લોકોને જ્યાં ખાવા જાય ત્યાં કઢી તો ભેગી આપે. બધી જગ્યાએ કઢી કમ્પલસરી ભેગી જ હોય. તો આપણે કઢીને કુંભણિયા ખાઈને નીકળી ગયા. ગાડી ભરાઈ ગઈ છે. મોઢેરા આવી ગયું છે. તો હું જરાક જોઈ લે કેવું સૂર્ય મંદિર છે. મોઢેરા પૂગી ગયા આપણે અને આપણે જાશું અહીંયા સીધા હળવદ. રસ્તામાં ક્યાંય બ્રેક કરવાની છે નહીં. એમરજન્સી માલ છે, તાત્કાલિક ખાલી કરવાનો છે. મસ્ત જો સૂર્યાસ્તનો સમય હતો, મસ્ત સીન આવતો હતો. તો હવે આપણે અહીંયા ગાડી થોડીક વાર માટે બ્રેક કરી છે. ગરમ થતી હતી બહુ, એન્જિન ગરમ થતું હતું. જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે હોટલ આલિશાનમાં આપણે રાખી જમી લે, પછી સીધા તાત્કાલિક હળવદ. તો આપણે આવી ગયા જમવા. અહીંયા મસ્ત રોટલો, રોટલી, સેવ મસાલા અને મસ્ત શાક છે. જમી લે. જમીને આપણે આવી ગયા અહીંયા બહાર. અહીંયા બધું ટ્રકને લગતો સામાન મળે છે. લુંગી, ડિસ્ક અને નાસ્તા પાણીનું બધું છે. વ્હીલ પ્લેટું છે, એવું બધું મળે. મોકો બતાવું તમને. આવો તો ક્યારેક લેવું હોય તો અહીંયા કામ આવે. અમે રાતે કંપનીએ ગાડી ખાલી કરીને સૂઈ ગયા હતા એટલે રાતે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં.
થાક્યા હતા બહુ, સૂઈ ગયા. જો અહીં પટમાં ગાડી રાખી ને હવે ઉઠ્યા. હવે નીકળશું, કાંઈક બીજું લોડિંગ ગોતશું આગળ. આપણે જો નીકળી ગયા રોડ ઉપર. મસ્ત અહીંયા નદી છે. કઈ નદી હોય પાછી ખબર ન હોય. આપણે કોઈને ખબર હોય તો કહેજો કઈ નદી છે. આ હળવદ ને મોરબીની વચ્ચે છે. આપણે જઈએ હવે મોરબી સાઈડ કંઈક મળે તો. અહીંયા રસ્તામાં જો એક ઢાબો આવ્યો, બાબા રામદેવ હોટલ. અહીંયા ચા પાણી પી લે પછી નીકળીએ મોરબી બાજુ. અહીંયા તો કંઈ છે નહીં ખાસ એવું લોડિંગ. આપણે નીકળી જાય હવે મોરબી બાજુ. તો મિત્રો આપણે આવી ગયા શિવશક્તિ હોટલે. અહીંયા જમી અને પછી આપણે જવાનું છે રાજકોટ ખાતર ભરવા માટે. મોરબી પણ આજે રવિવાર છે તો કંઈ છે નહીં ખાસ એવું લોડિંગ. આપણે જાશું હવે ખાતર ભરવા રાજકોટ અહીંયાથી જમીને. અહીંયા જમવાનું પણ જોરદાર છે. મસ્ત ગરમા ગરમ રોટલી, સંભારો, ચણાનું શાક, ટમેટા. મસ્ત જમીને આપણે નીકળીએ હવે. તો મિત્રો આપણે ખાતર ભરી લીધું અને આપણે ધીરે ધીરે નીકળી ગયા. હવે આપણે ખાલી કરવા જવાનું છે પડવલા. ઉપલેટાથી 15-20 કિલોમીટર છે સાઈડમાં પડવલા ગામ. ત્યાં આપણે ખાલી કરવાની છે ખાતરની ગાડી. તો આપણે નીકળી ગયા પડવલા જવા માટે. મસ્ત જો આ નવો રોડ બન્યો છે રાજકોટ, તો બધા ફોટો પાડવા આવ્યા. તો સાંજ પડી ગઈ મિત્રો. આપણે અહીંયા થોડીક વાર માટે રાખી ચા પાણી પીવા માટે. તો અહીંયા ચા પાણી પી અને પછી આપણે નીકળશું. થોડીક વાર આરામ કરી લઈએ પછી જાય. અમે ગાડી તો સવારે ખાલી થશે તો ત્યાં સુધી આપણે કંઈ કામ છે નહીં. તો મિત્રો આપણે રાખી હતી પડવલાથી થોડીક આગળ ગાડી એક જગ્યાએ હોટલે. તો હવે જઈએ પડવલા ખાલી કરવા. સવાર પડી ગઈ છે. મસ્ત જો વ્યૂ જોતાં જોતાં આપણે નીકળી ગયા. પડવલાથી 10 કિલોમીટર આપણે દૂર હતા. હવે પડવલા જઈ અને ગાડી ખાલી થશે ત્યારબાદ આપણે જઈશું આપણા ઘરે. તો જોઈએ આપણે ગામ કેવું છે. આપણે આવી ગયા પડવલા ને આપણી ગાડી ખાલી થવા માંડી છે. એક કાકા હે ને 2 જુવાનિયા હે. આપણી ગાડી ખાલી કરે છે. ખાલી થઈ જાય એટલે આપણે પછી નીકળશું આપણા ઘરે જવા માટે. તો મિત્રો ગાડી ખાલી થઈ ગઈ છે ને અમને હાવ આનંદ થઈ ગયો. તો સીધી ખાલી તાણી લીધી. પ્રજેશભાઈને અહીંયા થતું હતું મોડું, તો સીધા આપણે જઈએ હવે ઘરે.